નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે યુજીવીસીએલનું સંપૂર્ણ ઓફિશિયલ પેપર સોલ્યુશન જોવાના જ છીએ. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહેશે. અને હા મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ખાસ બધા મિત્રો જોઈન કરી લેજો, અથવા તો ટેલિગ્રામમાં સર્ચ કરશો ત્યાંથી પણ તમને મળી જશે. હવે મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા તમને ઝડપથી માહિતી આપી દો કે જો તમે કમ્પ્યુટરની તૈયારી કરવા માંગતા હો, સૌથી બેસ્ટ રીતે કરવા માંગતા હો, તો તમે કમ્પ્યુટરનું આ સૌથી બેસ્ટ મટીરિયલ છે પરચેસ કરી શકો છો. આ બુક પરચેસ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. આ બુકની ડેમો કોપીની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, ખાસ પીડીએફ ડેમો કોપી છે તે એક વખત ખાસ ડાઉનલોડ કરીને ચેક કરજો, અને તમારી પાસે કોઈ પણ બુક હોય તેની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુક કયા લેવલનું છે, કયા લેવલનું મટીરિયલ છે. આ મટીરિયલમાંથી જૂની આવૃત્તિ હતી એમાંથી બિન સચિવાલયમાં 23 પ્રશ્નો બેઠા છે. આ ઉપરાંત આ બુકમાંથી 2020ની જેટલી પણ એક્ઝામ લેવલ છે તેમાં અહીંયા તમને આપેલા છે. તો ટોટલ કરશો તો 61 પ્રશ્નોમાંથી 56 પ્રશ્નો આ બુકમાંથી બેઠા પૂછાયેલા છે. આ ઉપરાંત તમને બરોબર અહીંયા પણ બધા પ્રશ્નો પૂછાય એવું જરૂરી નથી, પરંતુ તમે કોઈ પણ બુક લેશો ગુજરાત સરકારની, જીસીઆરટી હોય, સીસીસીની કોઈ પણ બુક હોય, બાબા સાહેબ આંબેડકરની કોઈ પણ બુક હોય, એ બધી બુક કરતાં સૌથી વધારે પ્રશ્નો તમને આ મટીરિયલમાંથી મળી રહેશે. વધુ જાણકારી માટે અહીંયા તમને નંબર પણ આપેલો છે, ત્યાં તમે માહિતી મેળવી શકો છો. અહીંયા તમને ઇન્ડેક્સ પણ આપેલી છે, એક એક ટોપિક તમને ખૂબ જ ડિટેલમાં કરાવવામાં આવશે. વધુ માહિતી આપણે જોતા નથી. ઓકે, તમને ડેમો કોપીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એટલે તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. બુક ઉપર તમને અત્યારે 35% જેટલું ડિસ્કાઉન્ટ મળશે અને તમને 200 રૂપિયામાં ઘરે બેઠા મળી જશે. ઓકે, કોઈ પણ ક્વેરી હોય કમેન્ટ કરી જણાવી દેજો, અથવા તો અહીંયા નંબર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. અને બુક પરચેસ કરવા માટેની લિંક ઉપરાંત ડેમો કોપી ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. તમારી પાસે કોઈ પણ બુક હશે ને એના કરતાં એની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો શરૂ કરીએ હવે આપણે આજનું સોલ્યુશન. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 ઉપર જઈએ તો આગામી બેઠક માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી. ઓકે, આપણે પહેલા તો ડ્રો કરી લઈએ તો કે આગામી બેઠક માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કર્યા વિના ભારતીય સંસદ ગૃહની બેઠકની સમાપ્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એને જવાબ આવશે એડજર્નમેન્ટ સાઇને ડાઇન. આપણે ઇંગ્લિશમાં આ ટર્મિનોલોજી આપણે બંધારણમાં ભણવામાં આવતી હોય છે, તો જેને આપણે કહીએ છીએ કે અનિશ્ચિત સમય સુધી સ્થગિત કહેતા હોઈએ છીએ. ઓકે, આ તો સૌ સહેલો પ્રશ્ન છે બંધારણનો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે અર્થશાસ્ત્રના લેખક તરીકે કોને શ્રેય આપવામાં આવે છે, તો જવાબ આવશે ચાણક્યને. ચાણક્યનું બીજું નામ શું છે મિત્રો, એ પણ તમારે કમેન્ટ કરી જણાવવાનું છે. મિત્રો, વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. આપણે 100 પ્રશ્નોનું ડિટેલમાં સોલ્યુશન જોશું. ગણિત રીઝનિંગ હોય, કમ્પ્યુટર હોય, ગુજરાતી વ્યાકરણ હોય, એનું આપણે ડિટેલમાં એક એક પ્રશ્ન સમજીને સોલ્યુશન કરવાના છીએ. તેથી વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા દરેક મિત્રોને શેર કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ત્યાર પછી છે નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે, તો મિત્રો નીતિ આયોગ એટલે આપણે ખ્યાલ છે કે એના પહેલા એનું નામ હતું આયોજન પંચ. ઓકે, એનું પહેલા નામ હતું આયોજન પંચ, જેનું નામ બદલીને આપણે નીતિ આયોગ કરવામાં આવેલું છે. જેના અધ્યક્ષ કોણ હોય, હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય. પ્રાઇમ મિનિસ્ટર કોણ છે અત્યારે, નરેન્દ્ર મોદી, એટલે તે હશે. ત્યાર પછીનો આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા દેશ સાથે અફઘાનિસ્તાન સરહદ શેર કરતું નથી, તો જવાબ આવશે રશિયા. આ મિત્રો તમને પ્રશ્ન ન આવડે એવું બની શકે, કારણ કે વર્લ્ડ જીઓગ્રાફીનો પ્રશ્ન છે, એટલે ખાસ યાદ રાખી લેજો. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ડેઝ છે, એમાંથી એક પ્રશ્ન તો હોય છે, વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે કઈ તારીખે ઉજવાય છે, તો તમારો જવાબ થશે 25 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બાંગ્લાદેશમાં પ્રવેશતા પહેલા તીસ્તા નદી કયા બે ભારતીય રાજ્યોમાંથી વહે છે, તો જવાબ આવશે સિક્કિમ અને વેસ્ટ બંગાળમાંથી વહે છે. ટાઈગર વુડ્સ 5 વર્ષ પછી સપ્ટેમ્બર 2018માં એક ટ્રોફી જીત્યા છે, તેઓ કયા ખેલ અથવા તો રમત સાથે સંકળાયેલા છે, તો જવાબ આવશે ગોલ્ફ રમત સાથે સંકળાયેલા છે. ટાઈગર વુડ્સ ઘણા બધા મિત્રો જાણતા હશે એમના વિશે. ઓકે, ત્યાર પછી 19મી સદીના પાછલા દાયકાઓમાં અલીગઢ ચળવળ બ્રિટિશ ભારતની મુસ્લિમ વસ્તી માટે આધુનિક શિક્ષણની પ્રણાલી પ્રસ્થાપિત કરવા માટેની ઝુંબેશ હતી. આ ચળવળ કોણે શરૂ કરી હતી, તો જવાબ આવશે સર સૈયદ અહેમદ ખાને શરૂ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ભેજને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, મિત્રો આપણે કહી શકીએ કે સાયન્સનો પ્રશ્ન છે, તો જવાબ આવશે હાઇગ્રોમીટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, હાઇગ્રોમીટર શેના માટે વપરાય છે, ભેજને માપવા માટે વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કંપની એક્ટ 2013 મુજબ સરકારી કંપનીમાં સરકારનો હિસ્સો છે ખાલી જગ્યા, તો જવાબ આવશે
કંપની એક્ટ મુજબ સરકારી કંપનીમાં સરકારનો હિસ્સો 51% અથવા તો એનાથી પણ વધારે રોકાણ હોવું જોઈએ તો તે કંપની સરકારી કહેવાશે. આ હતા મિત્રો જનરલ નોલેજના પ્રશ્નો, સાવ ઇઝી પ્રશ્નો છે. હવે આપણે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો જોઈએ તો ત્યાર પછી છે કે શ્યામ વોઝ અનેબલ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી ઓફ ધીસ પ્રોબ્લેમ, હી વોઝ ક્રાઇંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક. ઓકે, તો આનું આપણે વધારે માહિતી લેતા નથી, ઇંગ્લિશનો આપણે જવાબ લઈ લઈએ. અત્યારે આપણે યાદ રાખજો સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ, સિનોનિમસ, એન્ટોનિમસ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, એવા જે પ્રશ્નો છે એ ખાસ યાદ રાખતા જજો. ત્યાર પછી છે સ્પુરિયસ, એનું ઓપોઝિટ મિનિંગ શું થશે તો કે રિયલ થશે. ત્યાર પછીનો પ્રશ્ન ધ ઇલેક્ટ્રિશિયન ખાલી જગ્યા વેન, અહીંયા જવાબ આવશે હિટ ધ નેલ ઓન ધ ગ્રાઉન્ડ. ઓકે, તમે પણ ચેક કરી શકો છો. આઈ હોપ ટુ કમ્પ્લીટ ધ વર્ક ખાલી જગ્યા ધ વીકેન્ડ, બાય ધ વીકેન્ડ આવશે. અહીંયા ધ આર્ટિકલ છે એટલે બાય ધ વીકેન્ડ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્કેર્સલી હેડ, સ્કેર્સલી એની સાથે હંમેશા હેડ આવે એટલા માટે આ તો સાવ સહેલો પ્રશ્ન છે. અ શોર્ટ સ્પીચ એટ ધ એન્ડ ઓફ ધ પ્લે, એને શું કહેવાય છે તો કે એપિલોગ કહેવાય છે. એપિલોગ કહેવાય છે અ શોર્ટ સ્પીચ એટ ધ એન્ડ ઓફ ધ પ્લે. આવા વન વર્ડ સબસ્ટિટ્યુશન વાળા પ્રશ્નો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે યાહૂ ઇઝ વન ઓફ ધ મોસ્ટ અટ્રેક્ટિવ સર્ચ એન્જિન્સ, ઇટ ઇઝ યુટિલાઇઝ બાય ધ વેબ યુઝર્સ. ઓકે, કોના દ્વારા યુઝ કરવામાં છે તો કે વેબ યુઝર દ્વારા ઉપયોગમાં લેવાય છે એટલે યુટિલાઇઝ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે વન વુ રન્સ અવે ફ્રોમ જસ્ટિસ, તો એને શું કહેવાશે ફ્યુગેટિવ કહેવાશે. ત્યાર પછીનો પ્રશ્ન ખાસ આ પ્રશ્ન યાદ રાખતા જો સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ છે આ પણ વિરુદ્ધાર્થી શબ્દ, જેનિથનો વિરુદ્ધાર્થી શું થશે તો કે નાદિર થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ શી ડઝ નોટ લાઇક ખાલી જગ્યા પેટ્સ. પેટ્સ બહુવચન છે તો બહુવચનની આગળ આર્ટિકલ ન આવે, આપણને આવો ખ્યાલ હોવો જોઈએ કે બહુવચનની આગળ આર્ટિકલ ન આવે એટલે સાવ સિમ્પલ પ્રશ્ન છે. ત્યાર પછી એન્ટ્રીમ, ઇન્ટ્રીમનો સિમિલર વર્ડ શું થશે તો કે એક્ટિંગ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 12મો, સાવ સહેલા પ્રશ્નો છે. ક્રમમાં ગોઠવવાનું છે કેમાં એરર છે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ઓપ્શન એમાં એરર છે. ત્યાર પછી આપણે જોઈએ ધ ખાલી જગ્યા ધ સાઇટ ચૂઝન ફોર ધ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન માટે શું હોય તો કે સાઇટ સિલેક્ટ કરીએ. સાઇટ એટલે કે જે આપણે જમીન સિલેક્ટ કરીએ ને એ. ત્યાર પછીનો પ્રશ્ન કે અવર કન્ટ્રી વિલ બીકમ ખાલી જગ્યા સુપર પાવર ઇન 2020, બીકમ અ સુપર પાવર. ઓકે, બીકમ અ સુપર પાવર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન AR રહેમાન્સ મ્યુઝિક ઇઝ ફેમિલિયર અમોંગ ઓલ પીપલ્સ. ત્યાર પછી હાઇસ્ટ, ઓકે, હાઇસ્ટ છે એનું આ તો બધા મિત્રોને આવડતું હશે, રાઈટ. હું તમને અહીંયા એક ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, આ વેબ સિરીઝ ઘણા મિત્રોએ જોઈ હશે, કમેન્ટ કરી દેજો ખાસ મિત્રો. ઓકે, કે કોણે કોણે આ વેબ સિરીઝ જોઈ છે, વેબ મની હાઇસ્ટ. ઓકે, આ વેબ સિરીઝ કોણે કોણે જોઈ છે? મેં તો બધા પાર્ટ જોઈ લીધા છે, પાર્ટ 1 to લઈને 4 સુધી. ઓકે, બધા લોકોને ખ્યાલ હશે 4 વેબ સિરીઝ છે મની હાઇસ્ટ ઉપર. તો રોબરી કરતા હોય છે, રાઈટ, પ્રોફેસર વાળું. ઓકે, કમેન્ટ કરજો મને ખ્યાલ આવે એટલા માટે. ઓકે, કે કોણે કોણે જોઈ છે હાઇસ્ટ. ઓકે, સરસ મૂવી છે. તો હાઇસ્ટનું સમાનાર્થી શબ્દ થશે રોબરી. ત્યાર પછીનો પ્રશ્ન છે તો એમાં ડી આવશે. ઓકે, રિટર્ન બેક ટુ હર હોમ, એમાં એરર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અ પર્સન હુ ઇઝ મેન્ટલી ઇલ, એને શું કહેવાશે લ્યુનેટિક કહેવાશે, લ્યુનેટિક કહેવાશે. ત્યાર પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ શોધવાનો છે એસ્ટોનિશ. સાવ સિમ્પલ પ્રશ્ન છે. સમાનાર્થી સરપ્રાઇઝ થાય, એસ્ટોનિશ એટલે ચકત્સિત થઈ જવું, એનો મતલબ થશે સરપ્રાઇઝ. ત્યાર પછીનો અપોઝિટ મિનિંગ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે રિપ્રિમન્ડ. ઓકે, તો એનો જવાબ થશે રિબર્થ થશે. ત્યાર પછીનો હવે આપણે મેથ્સ રીઝનિંગના પ્રશ્નો છે મિત્રો. આપણે થોડુંક છે ઝડપથી છે સોલ્યુશન જોવાના છે એટલે હું તમને રીત સમજાવી દઈશ કઈ રીતથી તમારે દાખલો ગણવો, બાકી કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. તેમ છતાં કમેન્ટ કરશો, આમાંથી કોઈ પણ પ્રશ્ન ન સમજાય તો કમેન્ટ કરજો પ્રશ્ન નંબર, તો આપણે અલગથી વિડીયો બનાવી આપીશું. એક બેગમાં 4 લેપટોપનું સરેરાશ વજન 1.5 કિલોગ્રામ છે. જો એમાં વધુ એક લેપટોપ ઉમેરવામાં આવે તો વજનની સરેરાશ કેટલી થઈ જાય છે 1.6 કિલોગ્રામ થઈ જાય. તો ઉમેરવામાં આવેલા લેપટોપનું વજન સાવ સિમ્પલ પ્રશ્ન છે. જો 4 લેપટોપ હતા પછી એક નવું ઉમેરવામાં આવ્યું એટલે 5 લેપટોપ થયા. આ 5ની સરેરાશ કેટલી હશે 1.6, એટલે આપણે પાંચમું જે છે એની 1.6 લઈ લઈએ. જે પાંચમું લેપટોપ ઉમેરવામાં આવ્યું હોય એનું શું હશે 1.6 તો હશે, પ્લસ એ બાકીના 4 જે છે એમાં 0.1નો વધારો કરશે. ખુદ તો 1.6 નું આપણે ધારી લઈએ
તો બાકીના જે 4 લેપટોપ છે એમાં 1.5 માંથી 1.6 કરે એટલે પોઈન્ટ એટલાનો વધારો કરે, તો આમાં તમારે 4 ગુણ્યા 0.1 ઉમેરવાનું, એટલે શું થશે 0.4, આ બંનેનો ગુણાકાર કરશો એટલે 0.4 આવે, સરવાળો કરો એટલે 2 કિલોગ્રામ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, જો 125 મીટર લાંબા પુલને એક ટ્રેન 40 સેકન્ડમાં પસાર કરી લે અને જો એ જ ટ્રેન સિગ્નલને પાર કરવા માટે 15 સેકન્ડ લે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો બંને વખતે ઝડપ તો સમાન હશે ને, ટ્રેનની ઝડપ આ પુલને પાર કરે ત્યારે ઝડપ બરાબર સિગ્નલને પસાર કરે ત્યારે ઝડપ સરખી હશે. તો પહેલા કેટલું અંતર કાપશે? ધારો કે લંબાઈ આપણે લઈ લઈએ કે x મીટર છે ટ્રેનની લંબાઈ, તો કેટલું અંતર કાપશે? પુલના લંબાઈ પ્લસ ટ્રેનની લંબાઈ છેદમાં શું આવશે? 40 સેકન્ડ બરાબર તમારે x ના છેદમાં 15 લઈ લેવું, કારણ કે સિગ્નલની લંબાઈ ન હોય એટલા માટે. તો આના પછી સાદું રૂપ આપશો એટલે 75 મીટર તમને જવાબ આવી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓલ્વિન અને બોબી એક કાર્ય અનુક્રમે આપણે લઈ લઈએ, ઓલ્વિનને A કહી દો, બોબીને B કહી દો, અનુક્રમે 4 અને 6 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. તેઓ બંને એક દિવસ સાથે મળીને કાર્ય કરે છે. A પ્લસ B કેટલા દિવસ? એક દિવસ મળીને કાર્ય કરે છે. પરંતુ પછી ઓલ્વિન જતો રહે છે. પછી કોણ જતું રહે છે? ઓલ્વિન જતો રહે છે એટલે B જ વધશે. તો એકલો બોબી એ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો B કેટલા સમયમાં? તો સૌથી પહેલા તમારે શું કરવાનું? A પ્લસ B આપણે મેળવવાનું થશે. તો આના ગુણ્યા શું કરશું આપણે? 3 કરશું, આના ગુણ્યા 2, બંનેનો 4 અને 6 નો લસા 12 થાય, તો બરાબર 12 લખવાના. પછી શું કરવાનું? કે 4 તેરી 12, 6 દુ 12. હવે અહીંયા તમારે શું થશે? તો કે અહીંયા તમારે સરવાળો કરવાનો આ બંનેનો. ઓકે, અહીંયા A પ્લસ B આપણે છે તો એનો બંનેનો સરવાળો કરો. તો હવે જો એક દિવસ કામ કરે, 1 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 5 કામ થયા હશે. તો બાકી કેટલા વધ્યા? 12 માંથી 5 બાદ કરો, અહીંયા A પ્લસ B માંથી તમે એને બાદ કરી નાખો તો 12 માંથી 5 જાય એટલે 7 વધશે. એના બરાબર શું આવશે? B ની કાર્યક્ષમતા કેટલી છે? તો કે 2 છે, તો અહીંયા 2 આવશે. અને x અહીંયા દિવસો શોધવાના છે, તેથી x બરાબર શું આવશે? 7/2 એટલે 3.5 દિવસ છે ઓપ્શન યસ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નિકી તેની કુલ બચતના 25% વૃદ્ધાશ્રમમાં, 20% અનાથાશ્રમમાં, 15% તબીબી સહાય માટેના ફાઉન્ડેશનમાં દાન કરે છે. કુલ બચતની બાકીની રકમ કેટલી વધે છે એટલી બેંકમાં જમા કરાવે છે. તો એની બચતની રકમ તેના પગારના 40% જેટલી છે. તો નિકીનો પગાર કેટલો છે? સાવ સિમ્પલ પ્રશ્ન છે, આ બધું કંઈ ધ્યાનમાં લેવાનું નથી. કુલ બચતની બાકીની રકમ આટલી છે. ઓકે, આટલી જે છે બાકીની રકમ એ એની બચત છે, બેંકમાં જમા કરી એની બચત છે. તો એ બચત શું છે? એની બચતની રકમ પગાર ધારો કે 100% હોય એના 40% છે. 40% બરાબર 4400 છે. તો 100 એ કેટલા? આ ત્રિરાશિ તમે મૂકશો એટલે તમને જવાબ મળી જશે. ભાગ્યા 40, આ મીંડું જશે, 25 ચોક થશે. અહીંયા આપણે 4 1 1 0 આનો બંનેનો ગુણાકાર કરશો એટલે આઈ થિંક તમને આમાં થોડીક ભૂલ છે, પરંતુ ચાલો આપણે અલગથી વિડીયો બનાવીને જાણકારી લઈ લઈશું. આટલો જવાબ આવે છે. ઓકે, આઈ થિંક ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, અલગથી હું તમને મેથ્સ રીઝનિંગનું સોલ્યુશન આપી દઈશ, કારણ કે અત્યારે વિડીયો લાંબો થઈ જશે એટલા માટે હું તમને ઝડપથી જવાબ કહું છું, એટલે થોડીક મિસ્ટેક થાય છે, પણ કોઈ વાંધો નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, એક વસ્તુને 243ના ભાવે વેચવામાં આવતા જે નુકસાન થાય છે એ નુકસાન કરતાં 10% વધુ નફો થાય ત્યારે જ્યારે તે જ વસ્તુને એટલાના ભાવે વેચવામાં આવે છે. જો વસ્તુને 10% નફા સાથે વેચવી હોય તો તેની વેચાણ કિંમત શું હશે? તો કે જવાબ આવશે 300.3. અત્યારે આપણે સમજતા નથી. ચાલો ત્યાર પછી આપણે જે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવો પ્રશ્નો છે આપણે ઝડપથી જોતા જઈએ. નીચે વર્ણવેલ સંયોજનોમાંથી કયા સંયોજનનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ? સોડિયમ બાયકાર્બોનેટ કોનું છે? તો કે બેકિંગ સોડા અથવા તો ખાવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. ખાસ યાદ રાખજો. ઓકે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એ શોધી કાઢો કે 25મી ઓગસ્ટ 2025 ને રોજ કયો વાર હશે? તો કે આ રીઝનિંગનો પ્રશ્ન છે, કેલેન્ડરનો પ્રશ્ન છે, તો જવાબ આવશે ફ્રાઈડે આવશે. ત્યારે હું તમને કેલ્ક્યુલેશન કરીને સમજાવતો નથી, કારણ કે થોડુંક આપણે લાંબુ તો ન કહી શકાય, પણ આપણે સમય વિડીયો ઓલરેડી લાંબો થઈ જશે, કારણ કે 100 પ્રશ્નો જોવાના છે. એટલાસે એક નવો પ્લોટ ખરીદ્યો જેની આસપાસ તાત્કાલિક વાડ બાંધવી જરૂરી હોવાથી એ લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે 15%નો વધારો થયો છે. તો શોધો કે એના વિસ્તારની ટકાવારીમાં કેટલો ફેરફાર થયો છે. તો 15 ઓકે, પહેલાં જે હતી એના કરતાં 100 પહેલાં હોય
એના ગુણ્યા 15% વધારો પ્લસ બીજા 15% વધારો, આવી રીતે તમે ગણતરી કરશો એટલે તમને જવાબ મળી જશે. ત્યાર પછીનો આપણે 115 ગુણ્યા 115 આ રીતે વધારો થતો હોય છે. આપણે અત્યારે વધારે માહિતી જોતા નથી, 32.25% આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઝેડ ઘન વત્તા એક્સ ઘન વત્તા સી ઘન બરાબર આ હોય તો એ આની કિંમત શોધવાની છે. તો આનું એક સૂત્ર છે, બરોબર, બીજ ગણિતનું સૂત્ર તમને આવડશે તો જવાબ આવશે. ગણિતના સોલ્યુશન હું તમને અલગથી વિડીયો બનાવીને આપી દઈશ, એની ચિંતા કરતા નહીં. વિડીયો જોતો છે ને કમેન્ટ કરજો. જે ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન અલગથી જોતું હોય તો કમેન્ટ કરી દેજો, અલગથી વિડીયો બનાવી આપીશ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચલો એનો જવાબ હું કહેતો નથી, 1% લોસ આવશે. ચલો આ તો સાવ સહેલો પ્રશ્ન છે. શું યાદ રાખવાનું? સરખા ટકા ઉમેર્યા, 10% ઉમેર્યા પછી શું કરે છે? 10% ડિસ્કાઉન્ટ આપે તો સરખો વધારો સરખો ઘટાડો હોય તો ઉપર શું આવશે? -r²/100. યાદ રાખવાનું. r² એટલે શું થશે? માઇનસ આપેલું છે 10² છેદમાં 100. 10² શું થાય? 100 થાય છેદમાં 100 એટલે તમને -1 જવાબ મળ્યો. માઇનસ શું દર્શાવે છે? નુકસાન દર્શાવે છે, એટલે કે ખોટ, અને 1% જવાબ આવી ગયો. સૂત્ર યાદ રાખવાનું છે, સરખો વધારો સરખો ઘટાડો તો r²/100 જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો છે, આ પણ સહેલો પ્રશ્ન છે, 6 જવાબ આવશે. અત્યારે આપણે જોતા નથી. M1 D1 વાળો પ્રશ્ન છે. ઓકે, કામ અને મહેનતાણું. બેરોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? ચાલો યાદ રાખજો મિત્રો, વાતાવરણીય દાબ અથવા તો પ્રેશર, દબાણ માપવા માટે થાય છે. અને દબાણનો એકમ કમેન્ટ કરી જોજે. દબાણના જે પણ તમને એકમો આવડતા હોય એ તમારે કમેન્ટ કરવાનું છે. બિન સચિવાલયમાં પ્રશ્ન પૂછે તો કે 1 ATM એટલે શું થાય? એટમોસ્ફિયરિક પ્રેશર બરાબર કેટલા બાર થાય? એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ત્યાર પછી જો ટીમના 21 સભ્યો 21 કલાકમાં કોડિંગના 21 સેટ ટાઈપ કરે છે તો જવાબ તમારે આનો શું આવશે? M1 સભ્યો, અને કલાકને શું કહેવાય? ચાલો અહીંયા સૂત્ર જ લખી દઉં, નહીં તો તમને સમજાશે નહીં. M1, ઓકે અહીંયા લખું છું. ચાલો, M1 H1 W1 બરાબર M2 H2 W2. આ W2 છે શું થશે? કેટલા સેટ કેટલું કામ કર્યું તે 21/21 બરાબર M2 આપણે શોધવાનું છે. H2 આપણે આપેલું છે 42, તો આ બંને જશે 21 જશે, 21 જવાબ આવશે. ચાલો ભાઈ, ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે તો એનો જવાબ આવશે તમારે ઓકે, આની કિંમત શોધવાની છે. q² + w² ની કિંમત શોધવાની છે. તો એનો જવાબ સાવ સિમ્પલ પ્રશ્ન છે. આ બંનેનું 33 જવાબ આવશે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કેન્સરના અધ્યયનને શું કહેવાય છે? ઓન્કોલોજી કહેવાય છે. કેન્સરના અધ્યયનને શું કહેવાય? ઓન્કોલોજી કહેવાય છે. ત્યાર પછી આપણે મિત્રો રીઝનિંગનો પ્રશ્ન છે, ઝડપથી જવાબ જોઈ લઈએ. આમાંથી કોઈ પ્રશ્ન ન આવડે તો ખાસ કમેન્ટ કરજો, હું તમને અલગથી જણાવી આપીશ. ડોગ શું કરે છે? ડોગનું બચ્ચું શું હોય છે? બીચ કહેવાય છે. તો જેન્ડર ગુઝ થશે. ત્યાર પછીનો પ્રશ્ન, આમ તો ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન પણ કહી શકાય. ઓકે, શું કહેવાય? મસ્ક્યુલાઇન અને ફેમિનાઇનનો પ્રશ્ન છે એ છે. શ્રેણીવાળો પ્રશ્ન છે, આમાંથી કયું અલગ પડે છે? તો જવાબ આવશે 30-54. ત્યાર પછી આ તો સાવ સહેલો પ્રશ્ન છે, દિશા અને અંતરનો નોર્થ વેસ્ટ જવાબ આવશે. આ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે, જવાબ આવશે. ત્યાર પછી 6 મીટર ઈસ્ટ આવશે. હું તમને અત્યારે સમજાવતો નથી કારણ કે આપણે કોમ્પ્યુટરનું ડિટેલમાં સોલ્યુશન જોવાનું છે એટલા માટે. ત્યાર પછી આમાં B આવશે. ઓકે, ચલો હું ઝડપથી જોઈ લઉં છું. ત્યાર પછી આપણે જોઈએ તો આ રીતનો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે 9 આવશે. ત્યાર પછી શ્રેણીનો દાખલો છે, શ્રેણી પૂરી કરો તો ખાલી જગ્યામાં 75 આવશે. ત્યાર પછી તમારે 6 આવશે ખૂટતી શ્રેણીમાં. ત્યાર પછી તમારે આ છે બ્લડ રિલેશનમાં, એમાં દાદા અથવા નાના જવાબ આવી શકે છે. ત્યાર પછી K આવશે. ઓકે, ચલો હું આના જવાબ છે હું તમને અત્યારે આપતો નથી, અલગથી વિડીયો બનાવું છું એટલા માટે. ત્યાર પછીનો પ્રશ્ન 446. ચલો ત્યાર પછીનો 239. આનો હું જવાબ તમને કહી દઉં છું, પણ મિત્રો તમે એવું ન સમજતા કે ભાઈ જવાબ આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ તે માટે. ચલો હવે મિત્રો કમ્પ્યુટરના ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે 1 by 1 જોવાના છીએ. સૌથી પહેલાં બેઝિકનું વિસ્તૃત અથવા તો પૂરું નામ જણાવવાનું છે. મિત્રો પહેલાં તો તમે એ કમેન્ટ કરી દો કે બેઝિક શું છે. ઓકે, ચલો હું કહી જ દઉં છું, હાઈ લેવલ લેંગ્વેજ છે. મિત્રો યાદ પણ નહીં હોય ઘણા મિત્રોને, હાઈ લેવલ લેંગ્વેજ છે અને એનું પૂરું નામ થશે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ ઓપ્શનમાં આપેલું છે. ત્યાર પછી મિત્રો બીજો ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે, કોબોલ. કોબોલનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે. આનું ફૂલ ફોર્મ શું થશે? વી લુકઅપનું સિન્ટેક્સ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, આ બધા પ્રશ્નો તમને જે સ્ટાર્ટિંગમાં મેં મટીરિયલ સજેસ્ટ કર્યું છે એમાંથી બધા પ્રશ્નો તમને મળી જશે. ઓકે, આ પ્રશ્ન સિવાય સૌથી વધારે પ્રશ્નો એ મટીરિયલમાંથી પૂછાય છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે મિત્રો પરચેસ કરવા માંગતા હોય તે લોકો ખરીદી શકે છે. અત્યારે 35% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે.
GIF નું પૂરું નામ શું થશે? તો કે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ થશે. ત્યાર પછી સક્રિય વિન્ડો અથવા ડોક્યુમેન્ટને બંધ કરવા માટે કંટ્રોલ W આવશે. ઓકે, અથવા તો ખાલી એવું પૂછે કે કોઈ પણ સોફ્ટવેરને બંધ કરવા માટે પૂછે તો તમારો જવાબ આવશે Alt + F4. ઓકે, આ બંનેમાં કન્ફ્યુઝન ન થાય. કોઈ સોફ્ટવેરને બંધ કરવો છે તો Alt + F4 આવશે, પરંતુ કોઈ સક્રિય વિન્ડો હોય, ડોક્યુમેન્ટ હોય, એને બંધ કરવા માટે કંટ્રોલ + W આવશે. આ MS વર્ડ માટે છે. ત્યાર પછી પ્રશ્ન જોઈએ, 5મો પ્રશ્ન. ઇનપુટ ડિવાઇસ કયું છે? કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, બધાને આવડે, બરોબર છે. સ્કેનર કેવું ડિવાઇસ છે પણ તમે કમેન્ટ કરી દેજો. ચાલો, સ્કેનર કેવું ડિવાઇસ છે? ઇનપુટ છે કે આઉટપુટ છે? ચાલો જોઈએ કોનો જવાબ સાચો પડે. 2 પ્રકારની કમ્પ્યુટર મેમરી ડિવાઇસ કઈ છે? તો કે RAM અને ROM છે, બરોબર. આ બંને પાછા કેવા પ્રકારની છે? તો કે પ્રાઇમરી મેમરી છે. સેકન્ડરી મેમરી આ DVD છે કેવી છે? તો કે ઓપ્ટિકલ મેમરી છે. આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. ફ્લોપી ડિસ્ક અને CD, ફ્લોપી ડિસ્ક અને CD, ફ્લોપી ડિસ્ક પાછું છે મેગ્નેટિક મેમરી છે, આ ઓપ્ટિકલ છે. ઓકે, પેન ડ્રાઈવ અને HDD એ બંને સેકન્ડરી મેમરીમાં આવશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સાવ સિમ્પલ પ્રશ્ન છે. એના પછીનો પણ, કમ્પ્યુટર નેટવર્ક્સ કેટલા પ્રકારના હોય છે? આપણે જે મટીરિયલ તેમને સજેસ્ટ કરેલું છે એમાં તમને 5 થી 6 જેટલા પ્રકાર આપેલા છે, અને એવું ચોખવટ કરીને લખેલું છે કે મુખ્યત્વે 3 પ્રકાર છે, પરંતુ આપણે 3 જેટલા વધારે માહિતી માટે જોયેલા છે. LAN, WAN અને MEN, આ 3 પ્રકાર છે, જેમાં MEN નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું. ચાલો હું કહી દઉં છું. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક થશે. મુખ્યત્વે 3 સ્થાન વિજ્ઞાન એટલે કે ટોપોલોજી કઈ છે? તો કે સ્ટાર, બસ અને રિંગ ટોપોલોજી સૌથી મુખ્યત્વે 3 ટોપોલોજી છે. HTTPS નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે. તો HTML નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે. HTTPS નું કહી દઉં છું, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. પાછળ શું આવશે? સિક્યોર. ઓકે, તમે કોઈ પણ વેબસાઇટ જોશો ને એમાં એના URL ની બાજુમાં તમને ગ્રીન લોક આવો દોરેલો હોય છે. ત્યાર પછીનો HTML નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો, MS ઓફિસ ડેટાબેઝ ટૂલ કયું છે? તો કે MS એક્સેસ છે. આનું એક્સટેન્શન મિત્રો તમારે કમેન્ટ કરવાનું છે. MS એક્સેસ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? આનું એક્સટેન્શન કયું હોય છે? 2003માં કયું હોય છે અને 2007માં કયું એક્સટેન્શન હોય છે? એ બંને પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ કરવાના છે. જોઈએ કોને આવડે છે. ચાલો ત્યાર પછી C++ શું છે? તો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો બધાને આવડે. ઓકે, ચાલો પછી આપણે જોઈએ બીજી તમને કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજના નામ યાદ આવતા હોય, જેમ કે જાવા, બરોબર, PHP, તો તમે કમેન્ટ કરી શકો છો. ગણતરીય કરનાર સૌપ્રથમ ગણતરી ઉપકરણ તો કે એબેકસ છે, બધાને આવડતું હોવું જોઈએ. સૌપ્રથમ સાદી ગણતરી માટેનું યંત્ર અથવા તો સૌપ્રથમ કેલ્ક્યુલેટર પૂછે તો પણ એબેકસ આવશે. ત્યાર પછી આપણે જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું અદ્યતન સંસ્કરણ કયું છે? વિન્ડોઝ 10 છે. અત્યારે જે લેપટોપમાં હું તમને ભણાવી રહ્યો છું એ લેપટોપ પણ વિન્ડોઝ 10 છે. ત્યાર પછી થીમ ફાઇલનું એક્સટેન્શન .thmx હોય છે. ત્યાર પછી MS ઓફિસમાં MF એટલે શું થશે? માઇક્રોસોફ્ટ થશે. આ તો બધાને આવડે. ફોન્ટની સ્ટાઇલ નથી તો જવાબ આવશે સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટનો મતલબ શું થાય? તો કે આપણે 26મી જાન્યુઆરી આ રીતે લખીએ ને, તો આમાં TH જુઓ તો જે થોડુંક ઉપર લખ્યું, જે આંકડા હતા એને થોડીક ઉપરની બાજુ લખી અને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. સુપરસ્ક્રિપ્ટની શોર્ટકટ કી, ઓકે, કીબોર્ડની શોર્ટકટ કી તમારે કમેન્ટ કરવાની છે. જોઈએ કોને આવડે છે. મારા ખ્યાલથી બહુ ઓછા લોકોને અત્યારે યાદ હશે. BIOS એટલે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થશે, અને બીજું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ કરવાનું છે CMOS. આનું ફૂલ ફોર્મ તમારે મિત્રો ખાસ કમેન્ટ કરવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યાર પછીનો પ્રશ્ન, આઉટપુટ ડિવાઇસ, પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે, બાકીના ઇનપુટ ડિવાઇસ છે. ત્યાર પછી સાચા દ્વિસંગી, મિત્રો આ બાઇનરી સિસ્ટમ છે. દ્વિસંગી ક્રમની શ્રેણી એટલે બાઇનરી સિસ્ટમ. બાઇનરી સિસ્ટમમાં 2 અંકો હોય છે 0 1, તો પછી શું આવશે? તો કે 1 0 આવશે અને પછી 1 1 આવશે. આ યાદ રાખજો. જેવી રીતે આપણે 0 1 2 3 એવી રીતે 9 પછી 10 લખો, પછી આપણે 11 લખીએ, એવી રીતે 11 12 એ રીતે છે. તો આમાં 2 અંકો હોય, 2 અંક પછી શું આવી જાય? 10 આવી જાય. પછી શું આવશે? 11 આવશે. પછી શું આવશે? પાછું પછીનું પૂછે તો 100 આવશે, પછી 101 આવશે, પછી 110 આવશે, પછી 111 આવશે. આવી રીતે આવતું હોય છે. ત્યાર પછી જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ કઈ નથી? તો પાસ્કલ. એ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી. પાસ્કલ શું છે મિત્રો? હાઈ લેવલ લેંગ્વેજ છે. ઓકે, ખાસ યાદ રાખજો, એ લેવલ લેંગ્વેજનું નામ છે. ચલો આનો સ્પેલિંગ પણ આગળ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, ચલો આ પણ યાદ રાખજો, લેંગ્વેજનો સ્પેલિંગ શું છે. ચલો હવે મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જોઈએ. તો ભરતી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ભરતી અને ઓટ. આપણે કહીએ ને ભરતી આવી દરિયામાં, જે ભરતી અને ઓટ આ બંને શું છે? એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો છે. ત્યાર પછી જોઈએ કોઈ પણ સમાસની આગળ વિશેષણ રૂપી સંખ્યાનો ઉપયોગ થયો હોય તો દ્વિગુ સમાસ આવે. સિમ્પલ પ્રશ્ન છે. કોઈ પણ સમાસ હોય, જેમ કે નવરાત્રિ,
ઓકે, તો આગળ નવ આવ્યું, બરોબર છે, તો એને શું કહેવાશે? દ્વિગુ સમાસ કહેવાય. ત્યાર પછી કે એ 100 વર્ષ જૂના વૃક્ષમાં એક ભયંકર કાળો નાગ રહે છે, સાંભળીને વૃક્ષની પાસી જજો. અહીં આપેલા વિકલ્પમાં કોનો સામાસિક સંદર્ભ છે? તો કે ભોરિંગનો સામાસિક સંદર્ભ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઉન્મુક્ત શબ્દનો સમાનાર્થી નથી, તો ઉન્મુક્ત શબ્દનો સમાનાર્થી સંયુક્ત નથી. ત્યાર પછીનો જોડકા જોડવાવાળો પ્રશ્ન છે, જોઈએ તો આનો જવાબ આવશે એક પણ સાચું નથી, એક પણ જોડકું સાચું નથી. અધૂરો ઘડો ચલકાય ઘણો કહેવતનો અર્થ શું થશે? તો કે ખાલી ચણો વાગે ઘણો. આ એની સમાનાર્થી કહેવત છે. ત્યાર પછી આવશે 2 અને 3. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ઉપેન પટેલ અને અમીષા પટેલ આ જોડી છે, બરોબર, પતિ પત્નીની જોડી છે, એમાંથી કયું ખોટું છે એવું આપણને, કઈ જોડ અલગ પડે છે એ આપણને પૂછેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રેરક વાક્ય રચનામાં કયું સાચું છે? તો કે અમિતે મિત્રો પાસે સહકાર અપાવ્યો. કોઈકના પાસે કોઈ ક્રિયા કરાવો ને તો એને પ્રેરક વાક્ય કહેવાય. યાદ રાખજો, કોઈકના પાસે, યાદ રાખજો. ઓકે, હું તેની પાસે છે એ પત્ર લખાવું છું, એ પણ શું છું? પ્રેરક વાક્ય થયું. ખુદ ક્રિયા નથી કરતા, કોઈકની પાછે કરાવે. તો રૂપક બંને, સજીવારોપણ અને રૂપક બંને અલંકાર હોય એવું કયું છે? તો કે વૃક્ષારૂપી આંખો ઋતુની રાહ જોતી રહી છે. ત્યાર પછીનો પ્રશ્ન, સમાનાર્થ દર્શાવનાર એટલે કે કૃતજ્ઞ, એનું કૃતજ્ઞતા થશે. ત્યાર પછીનો પ્રશ્ન, શ્રીમદ ભાગવતના કથાકારને પ્રણામ. પરીક્ષિત કોનો સામાસિક શબ્દ છે? તો કે શુકદેવજી, શુકદેવજીનો સમાનાર્થી શબ્દ છે. તો કે આમાં છે ઘણી બધી ભૂલો છે જોડણીની દ્રષ્ટિએ. ત્યાર પછીનો પ્રશ્ન ખૂબ જ લાંબો છે એટલે આપણે ડિટેલ જોતા નથી. 1 અને 3 આવશે. એ તો મિત્ર છે છતાં એને. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, ઓકે, લાંબા પ્રશ્નો છે એટલે આપણે ઝડપથી જોઈ જઈએ છીએ. મધ્યમ પદ લોપી સમાસ થશે. ઓકે, ચાલો ત્યાર પછીના પ્રશ્નો આપણે આગળ જોઈએ. તો કહેવત અશુદ્ધ છે, તો કે આપ ભલા તો જગ ભલા. આ કહેવત અશુદ્ધ છે. ખ્યાલનો શબ્દ અર્થ શું થાય? તો કે ગરમાળાનું વૃક્ષ. ખ્યાલનો શું થશે? ગરમાળાનું વૃક્ષ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ 100 પ્રશ્નો સુધી રાખીએ. ઓકે, આ સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે ડીપમાં જોયેલું છે. તમને કોઈ ક્વેરી હોય તો મિત્રો કમેન્ટ કરી જણાવી દેજો. આ વિડીયો ખાસ તમારા દરેક મિત્રોને વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામમાં શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ. અને આપણી ટેલિગ્રામ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી જોઈન કરી લેજો. અને બુક ખરીદવી હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી પરચેસ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.